સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મહાપુરા ગામ આસપાસ આવેલ 2 દિવસથી વરસી રહેલ વરસાદમાં આસપાસના ખેતરોમાં વરસાદી પાણીથી કેળાના પાકને મોટું નુકસાન થયું। સાવલી તાલુકાના મહાપુરા ગામના ખેડૂતોને મોટું નુકસાન થયું છે। 2 દિવસથી વરસી રહેલ વરસાદથી 15 જેટલા ખેડૂતોને કેળાના પાકને આશરે 15 થી 20 લાખનું નુકસાન થયું હતું। ગામના સરપંચ મહેશભાઈ વાઘેલા, અશ્વિનભાઈ કાલિદાસ પટેલ અને ગામના ખેડૂતો અને નાગરિકો હાજર રહ્યા હતા। ખેતરોમાં વરસાદના પાણી ભરાયા હતા તેની રજૂઆત કરવા સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર સાહેબ અને મામલતદાર સાહેબ સાવલી, ગ્રામ સેવક તલાટી સાહેબને રજૂઆત કરવામાં આવી છે। ખેડૂતો આશા રાખીને બેઠા છે તેમને પાકનું નુકસાન થયું છે તેનું વળતર મળે તેવી માંગ કરી છે। રિપોર્ટર વિપુલ ચૌહાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, સાવલી। જે મહાપુરા તાલુકો સાવલી, જિલ્લો વડોદરા। મારા મહાપુરા ગામની અંદર જે ખેડૂત આવેલા છે, 15 થી 20 ખેડૂતો છે, એને 2 દિવસ પહેલાં અતિ ભારે વરસાદના કારણે જે ખેડૂતોનો પાક હતો અને બીજી અન્ય ખેતી હતી એને ભારે નુકસાન થયેલું છે અને ખેડૂતો બચારા દેવાદાર થઈ ગયા છે। મારી સરકારશ્રીને એક વિનંતી છે કે જે ખેડૂતો છે જેમને વધારે પડતું નુકસાન થયું છે, કેરો છે, પપૈયા છે, ડાંગર છે, જે લોકોને અનિવૃષ્ટિમાં જે કંઈક આપવા જેવું હોય એ સરકાર સહાય કરે એવી હું આપણા ગામ થકી સરકારને ભલામણ કરું છું। તમે આગળ એક રજૂઆત કરી છે પાકને નુકસાન થવાથી? મેં આગળ અત્યારે અમારા ધારાસભ્ય કેતનભાઈ માટેને રજૂઆત કરી છે, પછી અમારા ગ્રામ સેવકને રજૂઆત કરી છે, તાલુકા પંચાયત ડીડીઓને રજૂઆત કરી છે અને મામલતદાર સાહેબને કાલે અમે આવેદનપત્ર આપવા જવાના છે। એમના તરફથી તમને રિપ્લાય શું મળ્યું? એ એવું કહે છે કે સરકારશ્રીના નિયમો અનુસાર જે કંઈ થતું છે ઘટતું એ કરીશું, પણ અત્યારે કંઈ જાહેર કરવામાં આવ્યું નથી। જાહેર થયા પછી તમારે સર્વે કરવામાં આવશે અને પૂરું થશે। પણ અમારો બાગાયત ખેતીમાં આવે છે કેળ, એના માટે અમારે વડોદરા જિલ્લામાં અમારે એપ્લિકેશન કરવી પડશે એવી આગળથી મને સૂચના આપવામાં આવી છે તાલુકા પંચાયત તરફથી। તમારા ગામમાં 15 ખેડૂતોનું અંદાજે નુકસાન કેટલું હશે? આશરે આમ જોવા જઈએ તો 15 ખેડૂતોનું નુકસાન 10-12 લાખથી જોઈએ તો ટોટલી 1 કરોડ જેવું નુકસાન થાય, એથી વધારે બી થઈ શકે। મોજે મહાપુરા તાલુકો સાવલી, જિલ્લો વડોદરા, રહીશ અશ્વિનભાઈ કાળીદાસ પટેલ। અત્યારે અમારે વરસાદની મોસમની અંદર 2 દિવસ પહેલાં વધારે પવન અને વધારે વરસાદ, અતિવૃષ્ટિ થવાથી અમારે ઘણું નુકસાન થયેલું છે। કેરની અંદર ગામની અંદર 15 થી 18 ખેડૂત છે કે જે ટોટલી લોસમાં છે। હવે 1 મહિના બાદ કેળનું કટિંગ આવવાની તૈયારી હતી અને ઘણું કટિંગ ચાલુ પણ હતું, તેનો સત્યાનાશ થઈ ગયો છે। તો હવે ખેડૂતની વારે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે કંઈક અમને સહાય મળે। આજે કેળનું તમારે નુકસાન થયેલું છે તો અંદાજે કેટલાનું નુકસાન થયેલું છે? હવે અંદાજે હું જાતે પોતે અશ્વિનભાઈ બોલું છું, મારે કમસે કમ 10 થી 12 લાખ રૂપિયાની આસપાસ નુકસાન છે અને ટોટલી ખેડૂતોનું જોવા જાય તો કમસે કમ 2 કરોડની આજુબાજુ નુકસાન ખરું।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.